તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ આવવાની હતી એ અત્યારે ખૂબ નજીક અને આવનારી કલાકોમાં ગુજરાતમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદોની આગાહી છે। જે હા મિત્રો, ગાજવીજ અને કડાકા શબ્દ સાંભળીને તમને નવાઈ લાગતી હશે કે કદાચ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં જ્યારે આવી સિસ્ટમ આવતી હોય છે ત્યારે આનો સૌથી મોટો ખતરો બનતો હોય છે, કારણ કે ભર ઉનાળે ગાજવીજ સાથેના વરસાદની સિસ્ટમ અને એ પણ ગુજરાત રાજ્યના સેન્ટર ઉપર અને એ પણ 4 દિવસની સિસ્ટમ છે। તો આ એક સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર અત્યારે હાલ તોળાઈ રહ્યો છે અને સિસ્ટમ અત્યારે હાલ પાકિસ્તાન પહોંચી ગઈ છે અને આવનારી ગણતરીની 12 કલાકની અંદર ગુજરાતની નજીક પહોંચી જશે। અને બીજી બાજુ બંગાળની ખાડી પણ અત્યારે હાલ ગાંડી થતી જોવા મળી રહી છે। વચ્ચે રહેલું છે ગુજરાત, ઉપરથી બંગાળની ખાડીની સિસ્ટમ અને સાઈડમાંથી મિત્રો બંગાળની ખાડીની સાઈડમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ, એક સાથે બબ્બે 3 સિસ્ટમ ગુજરાત રાજ્ય પર આગળ વધી રહી છે। એક બાજુ મિત્રો જો તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે અને વચ્ચે રહેલું છે ગુજરાત। તો ગુજરાતમાં આગામી ગણતરીની કલાકોની અંદર ચારો દિશા તરફથી ભારે વરસાદની સિસ્ટમો। 7 તારીખ સૌથી ખતરો રહેશે ગુજરાત ઉપર, મંગળવાર અને 7 તારીખ નોંધી લેજો મિત્રો। આ દિવસ ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત ઊભી થઈ શકે, કારણ કે જે સિસ્ટમનો ખતરો હતો એ 100% સિસ્ટમ આગળ વધી ગઈ છે અને હવે મિત્રો 99% ચાન્સ બનશે કે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવશે અને એને કારણે આવનારી કલાકો ખૂબ ભારે બનવાની છે, જેના વિશે આ વિડીયોમાં વિસ્તારથી જાણીશું। તો ચાલો મિત્રો, સૌથી પહેલા જે છે તે આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે, કારણ કે ગુજરાત વચ્ચે રહેલું છે અને હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પૂરેપૂરો ખતરો ગુજરાત ઉપર આગળ વધતો જોવા મળી રહ્યો છે અને વાદળો પણ ગુજરાત ઉપર હવે પૂરેપૂરી અંશે આગળ વધી રહ્યા છે। તો એ આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચામાં લેવાનું છે। સૌથી પહેલા જાણીએ કે આજના વિડીયોમાં શું શું જાણવાના છે। તો સૌથી પહેલા મિત્રો હું તમને કેટલાક ફોટા, કેટલાક નકશા અને જે કેટલાક એલર્ટો આવ્યા છે હવામાન વિભાગ તરફથી એ દેખાડીશ કે કયા ભાગોમાં કયું એલર્ટ હવામાન ખાતાએ આપ્યું છે। બીજા નંબરે હું તમને વરસાદની પ્રોપર માહિતી આપીશ। ગુજરાતમાં 7 તારીખ અને મંગળવાર વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધીની સિસ્ટમ છે અને માત્ર 7 તારીખ નહીં, આ સિસ્ટમ મિત્રો 10 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર ખૂબ જ વધારે ગતિથી આગળ વધતી જોવા મળી રહી છે અને એનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર છે અને 7 તારીખનો દિવસ મેઇન રહેવાનો છે તેવું મિત્રો ઘણી બધી આગાહી અનુસાર સામે આવ્યું છે અને એના વિશે આપણે જાણવાના છીએ આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર। અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર અને ત્રીજા નંબર ઉપર હું તમને અપડેટ આપવાનો છું અંબાલાલ પટેલની આગાહી છે આવનારા દિવસોને લઈને તેના વિશે, અને સૌથી છેલ્લે ચોથા નંબરે કેટલીક ઉનાળાને લઈને અને સિસ્ટમને લઈને પણ માહિતી આપીશું કે આવનારા દિવસોમાં શું મોટી નવાજોની થવાની છે। તો ચાલો મિત્રો, એક પછી એક બધી અપડેટ શરૂ કરીએ જાણવાની। એની પહેલા મિત્રો જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખીને જશે તો મિત્રો ખાસ જણાવી આપજો। તો ચાલો મિત્રો, હવે સિસ્ટમ સમજવાની આખી તૈયારી કરીએ અને અહીંયા ધ્યાન આપજો મિત્રો, દરેક સિસ્ટમના અપડેટ તમે જો સરખી સમજી જશો તો આગામી દિવસોમાં તમારા ગામમાં શું થવાનું છે આરામથી તમને માહિતી મળી જશે। સૌથી પહેલા મિત્રો હું તમને આખી સિસ્ટમ જ સરળતાથી સમજાવું અને એ પણ ગુજરાતી દેશી ભાષાની અંદર સમજાવું। તો મિત્રો અહીંયા સેન્ટર ઉપર રહેલું છે ગુજરાત, આ ગુલાબી સર્કલ એ આપણા ગુજરાતનો વિસ્તાર છે અને જેટલા પણ આ નકશાની અંદર મિત્રો તમે આ રીતના ચમકતા ભાગો જોઈ રહ્યા છો એ બધી જ સિસ્ટમનો ખતરો છે। તો એક બાજુ મિત્રો આ બાજુ લીલા કલરના લીટામાં મિત્રો જે સિસ્ટમ છે એ છે સૌથી ખતરનાક બંગાળની ખાડીની સિસ્ટમ, કે જે મિત્રો ગુજરાતને કોઈ વધારે અસર તો નથી કરવાની પરંતુ વાતાવરણ ચોખ્ખું ઊભું કરશે વરસાદનું। અને બીજી બાજુ લાલ કલરમાં ઉપર મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો એ છે અસલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો કે જે અત્યારે પાકિસ્તાન પહોંચ્યો છે અને ગણતરીની કલાકમાં WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત તરફ પણ પહોંચશે। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગાતાર આ રીતનું નીચે આગળ વધી રહ્યું છે અને ગુજરાત સુધી પહોંચી જશે 7 તારીખની બપોર સુધીમાં। એટલે 7 તારીખનો દિવસ આખો દિવસ ગુજરાતમાં ભારે વરસાદની ભીતિ છે અને આ સિસ્ટમ આ રીતની આગળ વધશે અને વચ્ચે મિત્રો 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર જોવા મળી શકે। તો આ દિવસો સાવચેત રહેવાની જરૂર પડશે। અને બીજી બાજુ આ બાજુ જે બંગાળની ખાડી છે એ સિસ્ટમને કારણે પણ ગુજરાત ઉપર અસર પડશે અને એ અસર પડશે પવનની અસર। એટલે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને બીજી બાજુ બંગાળની ખાડી સક્રિય। આવા દ્રશ્યો મિત્રો જનરલી ચોમાસા સિવાય બને નહીં, ચોમાસામાં જ આટલી ઘાતક સિસ્ટમ બનતી હોય છે પરંતુ અત્યારે જ્યારે ભર ઉનાળે આ સિસ્ટમ બની ગઈ છે તો હવે તમામ લોકો સાવચેત થઈ જજો, બબ્બે સિસ્ટમો એક સાથે આગળ વધી રહી છે। જે જોતા ગુજરાતમાં જે છે તે કેટલાક દ્રશ્યો મિત્રો જે છે તે કેટલાક દ્રશ્યો એવા ઊભા થઈ શકે કે જે આપણે
ધાર્યા પણ ના હોય, જેમ કે ખેડૂતોને મબલક નુકસાન થઈ શકે. વરસાદ જે છે તે મિત્રો કોઈ મામૂલી અહીંયા દેખાઈ રહ્યો નથી. ગુજરાતમાં જે સક્રિયતા બની રહી છે, જે શક્યતાઓ બની રહી છે, જે આગાહી બની રહી છે તે અનુસાર 7 તારીખ અને મંગળવાર અને થોડી ઘણી 8 તારીખની પણ જે આગાહી છે તે મુજબ ગુજરાતમાં માત્ર વરસાદ નહીં, વરસાદની સાથે સાથે તોફાની પવનો એટલે કે કડાકા ભડાકા અને ગાજવીજ પણ તમને સાંભળવા મળી શકે, તો પણ નવાઈની વાત બનશે નહીં. તો આ માહિતી થઈ ગઈ. ત્યાર પછી મિત્રો હવે આપણે કમ્પ્લીટ સિસ્ટમ આપણે સમજી લીધી ગુજરાતી ભાષામાં. હવે આ સિસ્ટમને કારણે કેટલાક નવા એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે તે જોઈ લઈએ અને જાણી લઈએ. તો મિત્રો જોઈ લો, મેં તમને જે સિસ્ટમ સમજાવી, આખી આ સિસ્ટમ છે. આ જે સફેદ કલરનો ભાગ છે, આખી સિસ્ટમ છે જે નીચે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ ફોટો મિત્રો જોઈ લો, પવનને લઈને આ ફોટો જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે આપણે સૌ મિત્રો જે છે તે વરસાદની વાત તો કરી રહ્યા છે, પરંતુ પવનની વાત કોઈ કરી રહ્યું નથી અને પવન જે છે તે ખૂબ ઘાતક જોવા મળી શકે. આજે મિત્રો નકશો જાહેર કરવામાં આવ્યો છે ECMWF વેધર મોડલ દ્વારા. આ નકશાની અંદર જોશો તો 64 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સૂચવતો આ નકશો છે. તો ગુજરાતમાં માત્ર માવઠા નહીં, 64 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના ખૂબ ભારે પવનો પણ જે છે તે તમને જોવા મળી શકે અહીંયા હાલ ગુજરાત રાજ્યની અંદર. અને બીજા નંબરે અહીંયા આગળ વધીએ અને જોઈએ તો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે 7 તારીખ માટે એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને યેલો એલર્ટવાળા તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સૂચિ રહેશે, જેમાં છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લો અને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકા. આ જેટલા જિલ્લા મેં તમને ગણાવ્યા એમાંથી જો તમારું ગામ આવે છે તો યેલો એલર્ટ બનશે તમારા ગામ ઉપર. એ ખૂબ મોટી સાવચેતી રાખવા જેવી બાબત બનશે. તો આ માહિતી થઈ ગઈ મિત્રો કમ્પ્લીટ સિસ્ટમને આધારે અને હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે તેને આધારે. હવે આપણે વરસાદની માહિતી લઈએ તો 7 તારીખનો દિવસ સવારે 5 વાગ્યાથી મિત્રો જે વાતાવરણ બની ગયું છે અને ખાસ કરીને બનવાનું છે તે આખો દિવસ ચાલવાનું પણ છે, જેથી ગુજરાત રાજ્યમાં જેવા આજે મિત્રો સાંજ પડશે તો સાંજ સુધીમાં ઘણા બધા ભાગોની અંદર ખૂંખાર કાળીબાંગ વાદળોનો ઘેરાવો સર્જાશે અને વરસાદ ખૂબ ભારે પડવાનો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સેન્ટર ઉપર સૌથી મોટો ખતરો બની રહ્યો છે અને એના વિશે જ પહેલા વાત કરી તો મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતનો જે આખા સેન્ટર છે આ ભાગોની અંદર ધોધમાર અતિ ભારે કાળા ડિબાંગ વરસાદો સાથે છોતરા કાઢનારા વરસાદો જોવા મળશે. જે હા મિત્રો, ભલે ચાલી રહ્યો ના હોય ચોમાસું, પરંતુ આ સિસ્ટમ ચોમાસા જેવી જ બની રહેશે અને એ જ કારણ છે કે ગુજરાતમાં આવનારી કલાકોની અંદર ભારે માવઠાની જે છે તે મિત્રો ખતરનાક ભીતિ જે છે તે મિત્રો સેવાઈ રહી છે અને આને કારણે ગુજરાત રાજ્યની અંદર ચારો દિશા તરફથી મિત્રો ભારે વરસાદનો ખેલ જે છે તે મિત્રો તમને પડતો જોવા મળવાનો છે. અને ખાસ કરીને તમને અહીં અપડેટ આપીએ તો ખાસ જે સિસ્ટમ બની રહી છે તે અનુસાર જે નીચેથી વરસાદની ભીતિ છે તે મિત્રો વાત કરીએ તો વડોદરાથી શરૂ થઈ જશે. વડોદરાથી ઉપર ચાલીએ તો આણંદ, ખંભાત, નડિયાદના વિસ્તારોથી લઈને ધોળકા, અમદાવાદ, વિરમગામ, આ બાજુ આવીએ તો મહીસાગર, પંચમહાલ, ખેડાના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે મિત્રો સરજી અને આવીએ તો ત્યાંથી નીચેના પણ તમામ વિસ્તારોની અંદર ભારે માવઠાની જે ભીતિ છે તેની અંદર તમે જોઈ શકો કે આસપાસના તમામ વિસ્તારોમાં જે છે ત્યાંની અસર બનશે, જેમાં ગોધરા, દાહોદથી માંડીએ તો ઓલી બાજુ મિત્રો ગાંધીનગર સુધી આની અસર જોવા મળવાની છે. અને આ જે જિલ્લા ગણાવ્યા આ જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદની અસર જોવા મળશે. અને જોઈ લો અહીંયા મિત્રો ગાજવીજ સાથેના વરસાદ પણ અહીંયા દેખાઈ રહ્યા છે. જો કે મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે હાલ ખૂબ જ કાબુ ગુમાવતી જોવા મળી રહી છે. અને ત્યાંથી આગળ વધી અને ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ 4 જિલ્લામાંથી સૌથી વધારે ખતરો જોવા મળશે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપર 3 જિલ્લાની અંદર આવતા તમામ ગામડાઓ થઈ જાય સાવધાન. પાલનપુર, ઈડરથી લઈને બનાસકાંઠાથી લઈને મિત્રો અંબાજીના વિસ્તારોથી લઈને અરવલ્લીના વિસ્તારો, પ્રાંતિજ, બાયડ, આ બધા વિસ્તારોમાં છોતરા કાઢનારા વરસાદો જોવા મળવાના છે આગામી કલાકોની અંદર ભર ઉનાળે. ત્યારે મહેસાણાની આસપાસ પણ તમે જોઈ લો તો મહેસાણા, પાટણ, વાવ, થરાદના વિસ્તારોથી લઈને સાંતલપુર અને નીચે આવે તો છેક મોઢેરા અને રાધનપુર સહિતનો જે પટ્ટો છે આ ભાગોની અંદર પણ ભારે માવઠાની ભીતિ જે છે મિત્રો અત્યારે હાલ અહીંયા સામે આવી રહી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બાદ દક્ષિણીય ગુજરાતમાં જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને આસપાસના અંકલેશ્વર, નર્મદા અને તાપી સહિતના તમામ પંથકો પર ભારે માવઠાની સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રમાં પણ તમે લાઈવ જોઈ શકો કે આખો જે આ સૌરાષ્ટ્રનો મેપ છે અને સૌરાષ્ટ્રના મેપની અંદર આગામી કલાકોની અંદર કયા ભાગમાં ભારે માવઠાની સંભાવના. તો જે મિત્રો આ દ્વારકાનો અને જામનગરનો પટ્ટો છે અને પોરબંદર છે આ ખૂણાની અંદર જે છે તે દરિયાકાંઠે ભારે પવનો સાથે અતિ ભારે માવઠાની સંભાવના છે, જેમાં પણ ખાસ ઉપરના જિલ્લાઓ છે. પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો કે સુરેન્દ્રનગર
ની આસપાસ મોરબી, હાલવડ, ચોટીલા, સુરેન્દ્રનગર અને ધોળકા લાગુના વિસ્તારોમાં ભારે માવઠાની ભીતિ છે. નીચે આવીએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખતરો તોળાઈ રહ્યો છે. આ ભાવનગર જિલ્લો છે ને ભાવનગર જિલ્લાના પટ્ટાની અંદર આગળ વલભીપુરથી શરૂ કરે તો વલભીપુર, ગારિયાધાર, નીચે આવીએ તો પાલીતાણા, અલંગ અને મહુવા સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે તોફાની વરસાદની સંભાવના. અમરેલી જિલ્લામાં ઓછા વરસાદની આગાહી છે, છતાં પણ છાંટછૂટ જે છે તે છૂટા છવાયા લેવલ ઉપર જોવા મળશે, જેમાં લાઠી, બગસરા, ધારી, ખાંભાથી લઈને રાજુલા અને લીલિયા સહિતના પંથકોમાં તમને છાંટછૂટ જોવા મળી શકે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપર પ્રોપર સિસ્ટમ આગળ વધી રહી છે અને ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે આ ભાગોની અંદર આજે મોડી રાત સુધી જે સંભાવના બનશે મંગળવારના દિવસે અને ખાસ કરીને 7 તારીખે તો અહીંયા માણાવદર, કેશોદ, વિસાવદરથી લઈને મુલિયાસાના વિસ્તારો અને ત્યાંથી નીચે તમે જોઈ લો તો ગીર સોમનાથની અંદર પણ તમે લાઈવ જોઈ શકો કે ગીર સોમનાથમાં જે છે તે અહીંયા ગીર સાસણગીર, તાલાળાના વિસ્તારોથી લઈને જે તુલસી શ્યામનો પટ્ટો છે આ ભાગોમાં ભારે માવઠાની ભીતિ છે. તેની સાથે જે ગોંડલ અને મોરબીનો પટ્ટો છે તો આ રાજકોટ સહિતનો અને જામનગર સહિતનો પણ જે આ પટ્ટો છે આ ભાગોમાં પણ ભારે માવઠાની સંભાવના મિત્રો બની શકે. તો વરસાદની માહિતી તો મિત્રો તમને આપી દીધી કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ અહીંયા હાલ આગળ જોવા મળી રહ્યો છે. આની સાથે તમને જણાવીએ તો મિત્રો આ જે વરસાદની સિસ્ટમ છે તેને કારણે મિત્રો પવન પણ મેં તમને વાત કરી તો જોઈ લો 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકનો પવન આગામી કલાકોમાં ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અને આ જે મિત્રો પવન છે તે ઘાતક પણ સાબિત થઈ શકે. તો ખેડૂતોને જે છે તે એક સૌથી મોટી સૂચના રહેશે. પહેલા નંબરે ખેડૂતો જે છે તે મિત્રો પાકને જે છે તે સુરક્ષિત સ્થાને પહોંચાડી દેજો. જેમ કે બાજરી જેવા જે પાકો છે, ઘઉં જેવા જે પાકો છે કે જે અત્યારે ઉભેલા છે ખેતરમાં. અને ફળની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતી કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. અને જે મોટો ખતરો મિત્રો વરસાદથી વધારે ખતરો છે આ પવનોનો, કારણ કે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકનો પવન અત્યારે હાલ દેખાઈ રહ્યો છે આગામી કલાકોમાં. અને એ પવનોને કારણે ચારો દિશામાં એક આંધી વંટોળ જેવી પરિસ્થિતિ બની શકે. અને આ અસરના ભાગરૂપે મિત્રો ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમ આગળ જે અત્યારે બનેલી છે તે ખૂબ ભારે પડી શકે. તો ખાસ તૈયારીમાં રહેવું. બાકી કોઈ પણ પ્રકારે નવી અપડેટ, નવી માહિતી આવશે સિસ્ટમને લઈને જાણીશું આવનારા વિડીયોની અંદર. કારણ કે સિસ્ટમ મિત્રો ગમે ત્યારે બદલાઈ શકે. અત્યારે કોઈ ચોમાસું નથી ચાલી રહ્યું, ઉનાળાની સિસ્ટમ છે તો ગમે ત્યારે દિશા પણ બદલી શકે અને આગામી કલાકોમાં કોઈ નવો મોડ પણ લઈ શકે. તો જો કોઈ પણ નવી અપડેટ આવશે તો જાણીશું આવનારા વિડીયોમાં. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને કયા ગામથી તમે આ વિડીયો જોયો છે એ પણ કોમેન્ટમાં લખી દેજો. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી મિત્રો મળીશું આવતીકાલે કોઈક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.